ગંગા મળે જ્યાં ભાવ હોય ત્યાં આવા ભાવ છે, આ ભક્તિ છે અને ભજન છે એટલે ભગવાન તો આવવાના છે. અહીંયા ભગવાન ખરેખર છે, જ્યાં ભાવ ભક્તિ ને ભજન હોય ત્યાં જ ભગવાન હોય. એટલે આ વચ્ચે ભગવાન છે, કોઈને કોઈ અંશે તો હોવાના જ. જોવા માટે આંખો જોઈએ અને સરસ નારાયણના પાઠ આજે નારાયણના ચરણમાં કરવાનો સૌભાગ્ય મળ્યું એટલે બહુ સારું કહેવાય. અને ધન્યશાળી દંપતી કે જેને આટલો સરસ માહોલ થયો. એટલે વાત તો આપણે બાપુને સાંભળવા આવ્યા છે, ભગવાનના ભક્તની જ વાત કરીએ. એક નાની અમસ્તી, એક મહાત્મા જેનું નામ 1400 વર્ષ જેને અખંડ તપસ્યા કરી એવા એક મહાત્મા છે. નામ થોડોક વાર રહીને યાદ આવશે, બધું યાદ તો રહે પણ થોડું યાદ. 1400 વર્ષની અખંડ તપસ્યા કરી તેવી ભગવાન ભોળાનાથ, અને એટલા મહા તપસ્વી છે કે એ નીકળે ને તો સિંહ પર બેસે અને ગળામાં માળા સર્પની લઈને ફરે. જે માર્ગમાં આવે એમના બધા જ કાર્ય થઈ જાય, લોકોને ચમત્કાર લાગે, મહાત્મા જમીનથી અધર ચાલે. કદાચ અભિમાન આવે, અને જ્યાં અભિમાન આવે ત્યાં તકલીફ પડે. એ જ સમયે 15 વર્ષનો એક દીકરો, આમ તો 4 દીકરા હતા. બહુ લાંબી સ્ટોરી છે, ટૂંકમાં કે મા બાપ 15 વર્ષે મૂકી ગયા. 15 વર્ષે જે કૃષ્ણની ભક્તિ કરી, સંસ્કૃત કોઈને આવડતું નથી અને મરાઠીમાં ભાગવત ગીતા લખી અને જેને જ્ઞાનેશ્વરી નામે પ્રકાશિત કર્યો, એ જ્ઞાનદેવ, એ મહાત્મા, એને 15 વર્ષે જ્ઞાન, અને તેની જ્ઞાનની ચર્ચા મહારાષ્ટ્રમાં એટલી થઈ કે પેલા સંત શોધી ગઈ કે હું 1400 વર્ષનો યોગી અને આટલો પ્રભાવશાળી અને ખ્યાતિ પેલા 15 વર્ષના દીકરાની. એ 4 જણા હતા, એની બેન અને 3 દીકરા. કદાચ નેમનાથ, મુક્તાબાઈ, જ્ઞાનેશ્વર અને સોમદેવ, કદાચ આ 4 ભાઈ બહેનો હતા. એમાં 16 વર્ષનો દીકરો હતો. તો ગુરુને થયું એટલો બધો સમર્થ, એ છોકરો 16 વર્ષનો દીકરો ચાલે કે પરીક્ષા કરું, અને કોરો કાગળ મોકલે તેને. અને કોરો કાગળ મોકલે અને લઈને આવે ગુરુના ચરણમાં, જ્ઞાનદેવને આપે છે કે લે એવું કોરો કાગળ. અને ગુરુ કોરો કાગળ જોઈને જાય કે કેટલો જ્ઞાની છે એનો જવાબ મંગાવ્યો છે. થોડોક વાર જોઈને હાસ્ય કર્યું ગુરુએ, અને એની બેન સમર્થ મુક્તાબાઈ કોરો કાગળ લઈને, મુક્તાબાઈ હસતા હસતા એટલું જ બોલી, આટલું જ્ઞાન સારું કોરું કર, આટલું બોલીને પાછો એ કાગળ મોકલી આવ્યો. અને ગુરુને કીધું કે આવો. તો ગુરુ ત્યાંથી સિંહની સવારી પર સર્પની માળા પહેરી 1400 વર્ષ જૂનો યોગી જ્યારે એ ભૂમિ પર આવે છે, અને ઝૂંપડીમાં 4 ભાઈ બહેન બેઠા છે. અને જ્યારે ખબર મળે કે ઝાંપા પર યોગી આવે છે તો સ્વાગત તો કરવું જોઈએ. તો પોતાના જ્ઞાન યોગ વડે જે પારી પર બેઠા, એ પારી પર 4 ભાઈ બહેન એક સાથે પારી આકાશમાં ઉડતી ઉડતી એ સિંહની સામે જઈને ઊભી રહી ગઈ. અને ત્યારે એ 1400 વર્ષ જૂનો જ્ઞાની પગમાં પડીને એ સંત જ્ઞાનેશ્વર પર દીક્ષા માંગીને શિષ્યવૃત્તિ સ્વીકારે. એ દર્શાવે એવું કે 16 વર્ષનો દીકરો ક્યાં છે અને 1400 વર્ષ જૂનો યોગી ક્યાં છે. એટલે જ્ઞાનનો ભંડાર મોટા મહાત્માને પણ અહંકારમાં લાવે ને તો એને મૂકી દે. એટલે જ્ઞાનનો અહંકાર નહીં કરવો. અને જ્ઞાની છે એ ખાલી 21 વર્ષ જીવ્યો અને સમાધિ લઈ લીધી. આપણા મહારાષ્ટ્રના સંત જ્ઞાનેશ્વર છે, જેને મરાઠી ભાષામાં જ્ઞાનેશ્વરીનું આપણે જ્ઞાન આપેલું. અને એ 16 વર્ષનો દીકરો જો 1400 વર્ષ જૂના સાધુ સંતને જ્ઞાનની બોધ આપે, તો આપણી વચ્ચે આવા મહાત્માઓ એવું નહીં જરૂર કે આટલા મોટા જ્ઞાનીઓ કે આપણને સાંઈ ભક્તિ તરફ વાળવાનો ખાલી પ્રયત્ન કરતા છે.
તો આપણે તો ખાલી હાથે ચાલી જ મૂકવાનું છે, બીજું કંઈ નહીં કરવાનું. કંઈ નહીં મળે તો કંઈ નહીં, કંઈક તો મળે જ. જેને મળે એવું ને એને જ પૂછવાનું. કેમ? મીરા નાચતી ને લોકો મસ્કરી કરતા. આજે કે 14 અક્ષરી મંત્ર આપણે બોલ્યા, એનો પ્રભાવ એટલો છે ને, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ એ નામ પર ખાલી તમે નાચી જોજો, તમારા પગમાંથી અવાજ આવવા ચાલુ થઈ જશે. કારણ કે એ જ નામ લઈને મીરા નાચતી. રામાયણમાં પણ આ જ શ્લોક છે, ગીતામાં પણ આ જ 14 અક્ષરી છે. સદાશિવનું જે તમે શિવ પુરાણ ખોલો ને, ત્યાં બી તમને હરે કૃષ્ણ હરે રામનો જ મંત્ર મળે. અને આપણા માટે અત્યારે મસ્કરી લાગે કે ઠીક છે, પણ ભવસાગર પાર કરવા માટે આ નામે જ બહુ છે. મારો તો વિષય જ નથી. પણ હવે કહું કે જો ગુરુ આજ્ઞા આપેલી, 2 શબ્દ બોલવા પડે, એટલે અમારા થકી 2 શબ્દ બોલ્યા. કંઈક થોડું ઘણું બોલાય એટલું બોલ્યું, કંઈક ભૂલ થઈ ગયો તો ક્ષમા કરજો. ઓમ સાંઈ રામ.